પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે. ક્યારેક રાજકીય ફલક પર એટલા બધા ચમકે છે ત્યારે મથાળાઓમાં એમનું નામ ચમકતું હોય છે, તો ક્યારેક નેપથ્યમાં ધકેલાઈ જાય છે. રાજકીય બાબત હોય, સામાજિક બાબત હોય, તો અવારનવાર અગ્રસ્થાને પોતાની કાર્યદક્ષતા દેખાડતા આવા એક નેતા આપણી વચ્ચે છે, જેમનું નામ છે ગોરધનભાઈ ઝડફિયા. ભારતીય જનતા પક્ષના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકેનો હોદ્દો તેઓ અત્યારે નિભાવી રહ્યા છે. ગોરધનભાઈ, ઓફ ધ રેકોર્ડના મંચ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી ધન્યવાદ. ગોરધનભાઈ, આપને ન ઓળખતું હોય કોઈ એવું ગુજરાતમાં, તો હું નથી માનતો કોઈ હોય. ના હોઈ શકે. તમારી જાહેર ખ્યાતિ એવી છે કે તમે છવાયેલા પણ ઘણીવાર એવા છો કે લગભગ જ કોઈ ના ઓળખતું બને. આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ પહેલાં મારે એ જાણવું છે કે નાનપણથી લઈને અહીંયા સુધીની આપની જીવન સફર રહી એ કેવી રીતની રહી? વાસ્તવમાં અમારું જ્યાંથી આવવાનું થયું એ રિમોટ એરિયા ભાવનગર જિલ્લાનો એક નાનકડું એવું 3500ની વસ્તીનું ગામ. ના આવે કોઈ ન્યૂઝપેપર કે ના કંઈ સમાચાર. એમાંથી ખેતીનો વ્યવસાય સાથે પિતાજી પરિવાર સંકળાયેલો, એટલે ભણવા માટે હાઈસ્કૂલમાં જવું હોય તો 10 કિલોમીટર થાય. બરાબર. એટલે માઇગ્રેશન એ અમારી જરૂરિયાત હતી. ઓકે. અને માઇગ્રેશનથી સ્થાનિક અભ્યાસ તાલુકા લેવલે, ભાવનગર જિલ્લા લેવલે, પછી સુરતમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિપ્લોમા માર્કેટિંગ મેનેજમેન્ટ, આ બધું કર્યું. પણ સૌથી મને વધારે સંઘર્ષ કરવો પડ્યો ભણવામાં, કારણ કે 10 વીઘા જમીનમાં ભણવું અઘરું હતું. એટલે એક ટાઈમ સુરતમાં જઈને કોલેજ શરૂ કરી, બીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ. ત્યારે એક ટાઈમ હીરા ઘસવા અને એક ટાઈમ ભણવું. લગભગ 6 વર્ષ સુધી અપ ટુ માસ્ટર ડિગ્રી એજ્યુકેશન માટે મારે પહેલો સંઘર્ષ કરવો પડ્યો. અને ત્યાર પછી સારાભાઈ ગ્રુપની કંપનીમાં હું જોડાયો અને સાથે સાથે સંઘના 75માં સંઘના સંપર્કમાં આવ્યો. કોલેજમાં નવનિર્માણ થયું. ઓકે. એ વખતે અમે સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ લીડર પણ ખરા. એ વખતથી સંઘર્ષ એમને એમ ચાલતો રહ્યો અને સંઘની સાથેનો સંબંધ 10-12 વર્ષ ગેબ્રિયલ ઇન્ડિયા લિમિટેડમાં માર્કેટિંગ મેનેજર તરીકે ગુજરાત અને વેસ્ટર્ન રિજિયનમાં સર્વિસ કરી. એ અમેરિકન કોલેબોરેશનની શોક એબ્ઝર્વર્સ ડિવિઝન. અને એમ કરતાં કરતાં સાથે સાથે ગરીબીમાંથી અમે લોકો નીકળેલા ખેડૂતના દીકરા તરીકે. પણ કોમ્પિટ કરવાનું હતું દુનિયાને. ઓકે. એટલે કુદરતના, મા બાપના બધાના સંસ્કારોને, ગ્રોથ અને એક એક્સપોઝર અમને સંઘમાંથી વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારીમાં આવ્યો, અમદાવાદ જિલ્લાનો મંત્રી બન્યો. એમ કરતાં કરતાં 90થી બીજેપીમાં જોઈન થયા. પણ મારી મોટાભાગની લાઈફ સંઘર્ષમાં ગઈ. ભણવા માટેનો સંઘર્ષ હોય, રાજનૈતિક પણ કોંગ્રેસ સામે શરૂઆતમાં કરેલો સંઘર્ષ. તમારો સંઘર્ષ સ્વભાવની ભાગે આવી પડેલું. ભાગે આવી પડેલું, કારણ કે ભણવાથી જ સંઘર્ષ અમારો શરૂ થયો. સંઘર્ષથી માણસ પરિપક્વ બનતો હોય. એક વસ્તુ છે, સંઘર્ષ ન મળ્યો હોત તો કદાચ સસ્ટેનેબિલિટી મારી ન થઈ હોત, અથવા તો સંજોગોની સામે વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવું, જીવન ટકાવવું, પરિવાર ટકાવવું. અમારા માટે તો બધી જ આર્થિક મુશ્કેલીઓમાંથી અમે લોકો નીકળ્યા. ગોરધનભાઈ, તમારી એટલી તેજસ્વી કારકિર્દી જોઈ, તમે જે વર્ણન કર્યું એના પરથી, તમે અભ્યાસ જે કર્યો એમાં રાજકીય વાત નહોતી, છતાંય તમે રાજકારણમાં આવી ગયા. તો એ કઈ રીતનો વળાંક આવ્યો? વળાંક એવી રીતે આવ્યો કે 75માં સાથેથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કામમાં આવી ગયો. અને એ વખતે મારી સાથે જે બધું ગ્રુપ હતું, મહેન્દ્રભાઈ ભટ્ટ જીપીએસસીના ચેરમેન હતા, એ બધા અમે ક્લાસમેટ. એટલે એ પ્રચારક હતા, સંપૂર્ણ જીવન સંઘને સમર્પિત કરેલું. અને એ બધા અમે વર્ગમાં વિદ્યાર્થીઓ તરીકે હતા. ત્યાર પછી મુંબઈ સર્વિસમાં હતો, ત્યાંથી ગુજરાતમાં આવ્યો અને ગુજરાતમાં આવ્યા પછી વિશ્વ હિન્દુ પરિષદના કામમાં જોડાયો લગભગ 82થી. એટલે રાજનીતિ અંગેના આપના ખ્યાલો કેવા છે? રાજનીતિ અંગેના એક આદર્શ ખ્યાલો હતા એ સમય હવે કદાચ પસાર થઈ ગયો છે, જેને લઈને અમે એમાં લોકો આવેલા. એ બેઝિકલી જે સોસાયટી, જે સમાજ, જે દ્વારા તમે એજ્યુકેશન મેળવ્યું છે કે જે કંઈ એક્સપોઝર મેળવ્યું છે, એને ડિવોટી તરીકે પાછું આપવાનો એક ખ્યાલ હતો. અને એપાર્ટ ફ્રોમ યોર બિઝનેસ, તમારા પોતાના વ્યવસાય ઉપરાંત પણ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે એમ કરીને અમે સંઘની શાખામાં ગયા હોય કે
જાહેર જીવનમાં આવ્યા તો એની પાછળનો એક ભાવ હતો. આજે એકદમ સૈદ્ધાંતિક પોલિટિક્સ ઉપર ટકી રહેવું ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. એક પ્રેક્ટિકલ પોલિટિક્સ 2-3 દશકાથી શરૂ થયું છે. એટલે તમારા કિસ્સામાં કે બધા બધાના હું કિસ્સામાં? જનરલ કહું છું. ઓકે, હા. અને જેમાં એક આદર્શ તરીકે લોકો આવતા હતા, હવે એને ગ્લેમર બની ગયું છે. આ મારું સ્પષ્ટ માનવું છે. તમે એમાં ફિટ છો કે મિસફિટ છો? આપણે આપણી જાતને સમય પ્રમાણે બદલવી, પણ એના કેટલીક વસ્તુઓ એમાં આપણને અડવા ના દેવી. એટલે તમે નિયમ બનાવ્યો કે આટલામાં આપણે સમાધાન કરવું, એટલામાં ના નહીં, કેટલીક વસ્તુ ધારો કે અનએવોઇડેબલ ઇવિલ્સ છે રાજનૈતિકમાં, અને એ સ્પષ્ટ છે, હું કંઈ દરેક છુપાવવા ક્ષેત્ર. માંગતો ના, નથી. આપણે નિખાલસતાની જ વાત કરવાની બધી. એમાં તમારે ટકી રહેવું હોય હમ, તો તમારા મન સાથે જ પણ કેટલાક સમાધાનો બરાબર છે. કરવા પડે. પણ કુલ મળીને જાહેર જીવનના સિદ્ધાંતોની જે વાત થાય, આજની તારીખમાં માનો કે હજી પણ સ્વીકારાયા હોય એવાની વાત કરીએ આપણે. આદર્શ એકદમ રવિન્દ્રનાથ ટાગોરથી લઈને ગાંધીજીના વખતના એ સમયની વાત ન કરીએ તો એ હજી સુધી કેવા સિદ્ધાંતો જે આપ માનો છો કે જાહેર જીવનમાં આવા હોવા જોઈએ? 3 પ્રિન્સિપલ છે જાહેર જીવનમાં. એક વિષય આવે છે જાહેર જીવન સાથે જોડાયેલો ભ્રષ્ટાચાર. એ કોમન ઇસ્યુ છે. જયપ્રકાશ નારાયણના 75માં મેં સાંભળેલા ત્યારે એ વાત આજે પણ સાચી છે. એ વખતે એમને કોઈએ પૂછેલું કે આ ભ્રષ્ટાચાર વિશે આપનું શું માનવું છે, ત્યારે એમણે કહ્યું કે જયપ્રકાશ નારાયણ can only say કે I myself will not indulge into that practice, but I can't guarantee I may not have to give. એટલો એક સિદ્ધાંત રાજકીય આજે ટકી રહ્યો છે. કેટલાક લોકો રાજકારણમાં આજે પણ એવા સારા છે. બીજું રાજકારણનો એક સિદ્ધાંત છે કે પબ્લિક સાથેનો અંદરનો ભાવ. ધારો કે હું એક વર્ગમાંથી આવું છું, મેં શિક્ષણ માટે સંઘર્ષ કર્યો છે, મારી ફિલિંગ હોય કે લોકો ભણે, કારણ કે મારે ફી ભરવાના પૈસા નહોતા. એ મારી પોતાની પર્સનલ ફિલિંગ છે, એનો આમાં ઉપયોગ થઈ શકે. બરાબર. કેટલી હાર્ડશિપ હોઈ શકે, તો એવી હાર્ડશિપ આજે પણ લોકો ભોગવે છે. મારી પાસે આજે આપવા માટે બધું નથી, હું દુનિયાને આપી ના શકું, બરાબર. પણ ફીલ કરવાનો તો મારો અધિકાર છે ને. બરાબર. એવા ઘણા લોકો રાજકારણમાં છે. રાજકારણનો એક સૌથી મોટો જો પ્લસ પોઈન્ટ હોય તો આ છે કે તમારી પાસે આજે આપવા નથી, પણ જ્યારે તમે રૂલ કરો છો, જ્યારે તમારી પાસે પોલિસી આવે છે, ત્યારે તમે કરી શકો એવો એક ચાન્સ એ શાસનમાં મળે છે. ઓકે. બાકી તમે ગમે એટલી ચર્ચા જ કરી શકો, માથાફોડી માથાપચીસી જ કરી શકો, પણ જ્યારે તમે પાવરમાં આવો ત્યારે ચોક્કસ તમે કરી શકો છો. તમે બહુ સરસ વાત કરી કે એક ચાન્સ મળવો જોઈએ આજે. આપણે આપના ચાન્સથી વાત કરીએ. આપણે લગભગ 1995 આજે 2015 20 વર્ષનો જો રાજકીય 25 વર્ષ થયા મને. 25 વર્ષની આપણે પર નજર કરીએ તો તમને પણ એવો ચાન્સ મળ્યો છે. આપ ધારાસભ્ય પણ હતા, આપની લોકોએ આપની અંદર અપ્રતિમ વિશ્વાસ મૂક્યો. પણ કુલ મળીને જોઈએ તો એવું નથી લાગતું ક્યાંક કે તમારી રાજકારણની દિશા બદલાતી જાય છે? જો એ 25 વર્ષના સંઘર્ષમાં 95થી 2007 સુધી તો ભારતીય જનતા પાર્ટી સાથેના બધા કામ, દાખલા તરીકે માનો કે ક્યારેક તમારું સરદાર પટેલ ઉત્કર્ષનું એક અભિયાન ચાલતું હોય. નહીં, એ પછીનો વિષય છે. હું જે મારો મૂળ વિષય હતો ને એમાં મેં જે કામ કર્યું છે, ઉદાહરણ તરીકે મારા પાસે હોમ હતું અને એમાં મને લાગે છે કે મેં મારા નિષ્ઠાપૂર્વક મારું કામ કર્યું છે. એમાં મને અંતરાત્માથી પણ સંતોષ છે. બીજું, મને વોટર હાર્વેસ્ટિંગનું કામ આપેલું, એ મારો ગમતો વિષય પણ હતો. અને એમાં મેં લગભગ 1.25 લાખ ફાર્મ ખેત તળાવો બનાવ્યા અને શ્રમ યજ્ઞ દ્વારા લગભગ 23,000 વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બનાવ્યા. મારા હાથે લગભગ મેં 3,000 ચેકડેમો, પાકા ચેકડેમો નદી નાળા પરના બનાવવાનો ખાતમુહૂર્ત કર્યા છે. એનો જે મને સંતોષ થયો હતો એવો કદાચ મને હોમમાં નથી થયો. ઓકે. કારણ કે લોકો મને ઘણા કહેતા કે આ મજૂરી ગધા મજૂરી કરો છો તમે કીધું ઉપરથી પંખી આવે ને પાણી પી જાય ને તો મને એનો સંતોષ છે. અને આજે હું જ્યાં નીકળું છું એ વિસ્તારમાં ચેકડેમ ભરેલા જોઉં છું તો મને એમ થાય છે કે મારી જિંદગીનું મેં શ્રેષ્ઠ કામ કર્યું છે. તો તમે એટલી સરસ વિચારને વરેલા છો અને તમને ચાન્સ મળે તો હું તમને એક ઘટના કહું જે આપને યાદ નહીં પણ હું કહું. જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા, આપ મારી બાજુમાં બેઠા હતા. આપનું નામ લીધું શપથ લેવા માટે મંત્રી તરીકે આપે હાથ જોડીને ના પાડી. 2007માં એ ચાન્સ આપને મળતો તો છતાં ન લીધો, કેમ? 2 વસ્તુ છે. સમય એ વાતને આજે 7-8 વર્ષ થઈ ગયા. કેટલીક વાત રાજનીતિમાં નહીં આવવી જોઈએ, ઇમોશન્સ, બરાબર, એ ચોક્કસપણે મારામાં આવ્યા. સ્વભાવગત બાબત મારી પણ કેટલીક હશે જેને હું ડીમેરિટ કહો તો ડીમેરિટ. હું કેટલીક વસ્તુનો સાચું કહેવાનો મારો એક સ્વભાવ છે,
એને કારણે રાજકારણમાં મને નુકસાન બી વેઠવું પડ્યું છે, પણ વ્યક્તિગત રીતે મને ઘણો સંતોષ છે. હું કોઈ દિવસ બ્લાઇન્ડ ફોલોવર બની શકતો નથી, એ મારી ડીમેરિટ છે. તમે રાજકારણમાં એને ડિમેરિટ ગણો છો, કહો છો. હું એને પ્રગતિમાં દુર્ગુણ ગણતો હોઈશ, પણ ક્યારેક એ વસ્તુ અંદર રાખવી એના કરતાં બહાર આવી જાય બરાબર. તો એમાં કંઈ મને કંઈ અફસોસ નથી થતો. તમારા વલણ પણ બહુ ફરતું જતું હોય. હું ઘણા બધા નિવેદનો છે મારી પાસે, આપણે બહુ ડિટેલમાં જઈએ. કાંઈ વાંધો નહીં, બધા પણ ચર્ચા આપના કરીએ. નિવેદનો કેટલા એવા હશે કે જે બહુ વિરોધાભાસી હશે. એ પણ આ છેલ્લા 15 વર્ષના ઇતિહાસ પર જોઈએ, આપણે કેસ ટુ કેસનો જોઈએ, તો એવા વિરોધાભાસી વલણ જોવા મળે એના શું કારણ? મેં કહ્યું ને, સ્વભાવનો વિષય છે. હું એક તો અંધભક્તિ કરી શકતો નથી, બરાબર. સાચી કહેવાની એક આદત કો તો આદત, અને એક લાગણી મારી અંદર જે પડેલી છે એ મારી ફિલિંગ છે. બરાબર છે. એને હું ઘણીવાર રોકી ન શકતો, એટલે મારું સ્ટેટમેન્ટ કદાચ ક્યાંક બદલાતું હોય. પણ હું જે હેતુથી આમાં આવ્યો છું, આટલા વર્ષો પછી મને એમ લાગે છે કે એ હેતુ હજી બર લાવી શક્યો નથી. એ શું હેતુ છે આપનો? મારો હેતુ એ હતો કે જ્યારે અમે લોકો આ સંઘના સ્વયંસેવક તરીકે જાહેર જીવનમાં આવ્યા, ત્યારે જે એક આદર્શ લઈને અમે લોકો નીકળેલા, હું આજે એ આદર્શથી કામ કરવા જાઉં તો શું કદાચ આદર્શ હતો એ? એ ડિસ્ક્રિપ્ટિવ એનું વર્ણન કરવું ને એ બહુ લાંબો વિષય છે, એ ચર્ચાનો વિષય છે. ટૂંકમાં કહી શકાય. ટૂંકમાં હું એટલું કહી શકું કે આટલા પેરામીટર્સ, ઇલેક્ટેડ મેમ્બર્સ, એમણે કેવું જ રહેવું જોઈએ, એમણે કેવું જીવવું જોઈએ, બરાબર છે. બરાબર. એ જ્યારે અમે ન જોઈએ, અને હું ખાતરી સાથે કહી શકું કે આટલા જાહેર જીવનના વ્યવસાયમાં કોઈ એમ કે ₹1 ભ્રષ્ટાચારનો મારા પેટમાં આવ્યો છે તો હું જાહેરમાં એની ચર્ચાની એ પેટ ચીરવા તૈયાર છું. હા, હું ધંધો કરું છું, ડાયમંડનો પણ બિઝનેસ કર્યો, આજે પણ મારો બિઝનેસ છે, હું ધંધો કરું છું. બરાબર છે. પણ રાજકારણને મેં ધંધો બનાવ્યો હોય એવો કોઈ કિસ્સો ગુજરાતમાં કોઈ શોધી દે, ઇવન હોમ ડિપાર્ટમેન્ટ હતું ત્યારે કોન્સ્ટેબલથી કમિશનર સુધી, બરાબર છે. અને આ ઓપન બધા સાંભળતા જ હશે, ના ના, બરાબર છે. બરાબર. આપણે ઓફ ધ રેકોર્ડ થી એટલે બધા સાંભળે જ, હું તો કહું છું સાંભળે, અમારા જીવનને પણ જોવાનો પ્રયાસ કરે. માત્ર અમે કોન્ટ્રોવર્શિયલ નોન કોન્ટ્રોવર્શિયલ છીએ એનાથી કોઈને માપવા નહીં. બરાબર. માપવાનું હોય તો અંદરથી માપો. અને એટલા માટે હું કહું છું કે એ અમારું જાહેર જીવનનું સૌથી મોટું જમા પાસું આ હોવું જોઈએ. અને એમાં ક્યાંક કદાચ કડવા વેણ પણ આવે, ન સાંભળવાનું સાંભળવામાં આવે તો થવું જોઈએ. તમારા જે મહાગુજરાત પાર્ટી ને ગુજરાત પરિવર્તન પાર્ટી, એના અનુભવો કેવા રહ્યા? હું તમને એક વાત કહું કે પાર્ટીની સ્થાપના કરવા પાછળનો મારો, અમે જે 2-5 મિત્રો હતા, હું એકલો તો નહોતો. ગુજરાતને એક નવી દિશામાં આપીએ. એક ગુજરાતનું આપણું ગીત છે, જય હો મહાગુજરાતની, જય દ્વારકેશ કરીને ગીત છે. હવે એના સંદર્ભમાં વિચાર કરેલો, પણ વૈચારિક રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સિદ્ધાંતો સાથેનું અમારું બંધારણ, એમાં આઈડિયોલોજીકલી સ્વયંસેવકની ભૂમિકાથી જુદું નહોતું. અમારા બંધારણમાં પણ એ જ હતું. આખું જે અમે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું હતું પાર્ટીનું, અને મેં પોતે જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં બાકી બધાને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમારી કલ્પના એવી હતી કે ગુજરાતના લોકો જેમ રિજનલ બીજા લોકો પોતાના રાજ્ય માટે કંઈક સંઘર્ષ કરી શકે, લડી શકે, રાજ્ય માટે મેળવી શકે, તો અમારો હેતુ પણ એવો હતો. મારો એમાં મહાગુજરાત જનતા પાર્ટીનો, ભલે અમે ક્યાંક તાલુકા પંચાયત 1-2 જીત્યા હશું, ક્યાંક નગરપાલિકાના નાના 2-3 સભ્યો ચૂંટાયા હશે, બહુ મોટી સફળતા નહોતી, પણ એક એક્ઝિસ્ટન્સ હતું અને એક પ્રયોગ હતો. મેં કહ્યું ને, મારો એક સ્વભાવ છે, મેં પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો, એ પ્રયોગ સફળ ના થયો. રાજકારણની અંદર ક્યાંક ને ક્યાંક તો સાતત્ય જોઈએ, તમારી પાસે એક નીતિ માર્ગ જોઈએ, તમારી પાસે એક ચોક્કસ દ્રષ્ટિ જોઈએ. હું જે આપની પર મારું અવલોકન છે, હું પણ ખોટું હોઈ શકું, હું તમારું જ એમાં પ્રકાશ ફેંકો એના માટે પ્રશ્ન પૂછી રહ્યું કે દાખલા કે નરેન્દ્ર મોદી છે, તો એ એના માર્ગ પર એને કોઈને ગમે કે ન ગમે એ પ્રમાણે આગળ વધતા રહ્યા. કોઈએ સાથ દીધો, કોઈએ વિરોધ કર્યો, પણ એ સતત આગળ વધતા રહ્યા છે. આવી જ રીતે બીજા નેતાઓનું પણ હોય, આપનું પણ એ રીતનું એ સિદ્ધાંત આપને પણ લાગુ પડે. આપના કિસ્સામાં મને એવું લાગે કે આપ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ છો. કેવી રીતના? જ્યારે રાજનીતિની વાત હોય ત્યારે તમે કોઈની વૃત્તિ, પ્રવૃત્તિ, વિચારો પર તમે એનો વિરોધ કે સમર્થન કરતા હો છો. આપના કિસ્સામાં નરેન્દ્ર મોદીને આપે સમર્થન પણ ઘણું કર્યું છે, ભલે ક્યારેક પાછા તમે એવા સામે આવી જાઓ કે એકદમ કદાચ હાર્ડકોર ક્રિટિક્સ હો, એમ છતાંય પાછા અત્યારે સાથે આવી ગયા છો દાખલા. એટલે ક્યારેક સાથે, ક્યારેક સામે. આ આપનું માનસ જ ક્યાંક કન્ફ્યુઝ એવું લાગે છે? મારું માનસ બિલકુલ કન્ફ્યુઝ નથી.
ઓકે. મને જે લાગ્યું એ મેં કહ્યું, પણ રાષ્ટ્રહિતમાં એમ લાગ્યું કે મારા કરતાં દેશ મોટો છે, મારી પાર્ટી કદાચ તો જ્યારે આપ નરેન્દ્ર મોદીનો વિરોધ ના, કરતા એની હતા, એ આપ ખોટું સ્ટેન્ડ હતું આપનું? મારું આજે પણ હું પાર્ટીમાં પણ કહી શકું કે આ વસ્તુ ખોટી છે, એ હું કહેવાનું. તો અત્યારે નરેન્દ્રભાઈનું ખોટું શું છે? ચાલો. અત્યારે કશું નથી, લાગે ત્યારે હું પાર્ટીમાં ફોરમમાં કહું છું. ના, એ માનો કંઈ કે જાહેર એમના જીવનમાં શાસન કહેવાની વાત નહીં, નથી. ભલે એમના શાસન દરમિયાન આપનો જે વિરોધ હતો એ બધા વિરોધ પૂરા થઈ ગયા એવું કોઈ ના, એવું પરિવર્તન આવી ગયું નરેન્દ્રભાઈમાં? હવે તો એ અહીંયા છે નહીં. હમ. નરેન્દ્રભાઈ સાથેના મારા સંબંધો કંઈ બગડ્યા છે એના કરતાં 2 દશકા સાથેના છે. સાથે રહી સારી વાત છે. અને બહુ લાંબો અમારો સાથેનો કાળ છે. મેં કહ્યું ને, કેટલીક વસ્તુ મારા સ્વભાવગત છે. તમે મને જે લાગે ને એને હું રોકી શકતો નથી. એ હું સાચો હોઉં છું એમ માનીને લડું છું. કદાચ હું ખોટો પણ હોઉં. આપને ક્યારે એવું લાગે છે કે ભૂતકાળમાં આપનું જે કંઈ સ્ટેન્ડ હતું, વિચારો હતા, ભલે આપના સ્વભાવના કારણે એ કંઈ ખોટા ઠર્યા, એવી કઈ ભૂલ સ્વીકારો છો આપ? હું સ્વીકારું છું ને. ઓકે. હું તો એકદમ સ્વીકારું છું કે હું સ્વયંસેવક તરીકે મારે આ લડવાની જરૂર નહોતી, સાઈડમાં બેસી રહેવાની જરૂર હતી, પણ એમ લાગ્યું કે મારો સ્વભાવ છે એટલે હું લડ્યો. ફાઇન. એટલે એમાં કઈ મને નથી લાગતું, મારું સાતત્ય, કદાચ મારી પ્રગતિ ન થઈ હોત તોય મને વાંધો નહોતો. પણ તમારા જેવા લોકો મને એમ તો ના કહેત કે સાતત્ય ન રાખ્યું. ના ના ના, મને કઈ ના મળ્યું હોત તો હું કઈ એની પાછળ પડેલો નથી. બરાબર. જો હું સત્તા પાછળ પડેલો હોત તો મંત્રી પદના સોગંદ કોઈ આજે સરપંચ થવાની ના નથી પાડતું. ના, એટલે તમે હું એના પાછળ નથી પડ્યો, સાબિત કરી છે. એને પાછળ હું નથી પડ્યો. મેં જ કીધું સત્તા તમને મળતી હતી છતાંય તમે હાથ જોડેલા. મારી સ્વાભાવિકપણે કંઈક ભૂલ થઈ હશે તો એ ભૂલ મને નડી છે, પ્રજાને નથી નડી. એ મારી ભૂલ, મેં જે કરી હશે, સાતત્ય નહીં રાખ્યું, એની ભૂલ મને નડી છે. આપે હમણાં એક ભ્રષ્ટાચારની વાત કરી જાહેર જીવન, તો આપ માનો છો કે જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ? એ તો આપ માનો છો? તો જાહેર જીવનમાં આપના પક્ષના લોકો પણ હોય તો એ આપને મંજૂર હોય? હું એ તો કેટલીક વસ્તુ કહેવા માંગુ છું કે મારા પક્ષના કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના જ્યારે આક્ષેપો થવા એ અલગ બાબત છે, પણ એ હકીકત કરવી એ ખરાબ બાબત છે. હવે હું આપની વાત કરું. આપના જ પક્ષના અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, એમણે હમણાં ભાજપની મીટિંગ કે જેમાં આપ પણ ઉપસ્થિત હતા, એમણે જે નિવેદન કર્યું કે ભારતીય જનતા પક્ષના જ આપણા ભ્રષ્ટાચારમાં જે લિપ્ત છે એના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષે પરાજય વહોરવો પડ્યો. તો આપ આ નિવેદનને પુષ્ટિ કરો છો કે વિરોધ કરો છો? એટલે એક વસ્તુ છે ના, એટલે બેને જે નિવેદન કર્યું, હું એ નિવેદનમાં કેટલીક બાબતમાં હું એટલા માટે સમર્થન કરું છું કે ભાજપ પાસે લોકો જુદી અપેક્ષા રાખે છે. એ હું હોઉં કે આનંદીબેન હોય કે અમારો ભાજપનો નાનો કાર્યકર્તા, તમે આ કરો, ભલે એ તપાસ નથી, તે કોઈ ઇન્ડિવિજ્યુઅલની વાત નથી, એક ઇમેજની વાત છે. જ્યારે આ ઇમેજ બહાર આવે ત્યારે પાર્ટીને નુકસાન થાય જ. હું તો એમ માનું છું કે ધંધો કરવો જોઈએ લોકોએ. રાજકારણ છે એ પોતાના વ્યવસાયમાં મહેરબાની કરીને ના લખે. તો ભારતીય જનતા પક્ષમાં ભ્રષ્ટાચારી નેતાઓ છે એટલું તો અત્યારે સાબિત થઈ ન ગયું? નહીં, બેને કીધું છે કે આવી હવા બની એને કારણે આપણે નુકસાન થયું, એ સાબિત થવાનું કોઈના ઉપર બની છે એવું નથી. નહીં, કોઈના ઉપર કેસ તો નથી. એમણે સીધે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કેસ તો નથી કીધો. જનરલ હવા કે આપણા લોકોમાં કોન્ટ્રાક્ટ રાખવા માંડ્યા, એમ એવા શબ્દો બોલ્યા છે. હા, કોન્ટ્રાક્ટ. અને એવું બન્યું પણ છે. બરાબર. અને એ બન્યું છે તો કોન્ટ્રાક્ટ કોંગ્રેસવાળા રાખતા જ હતા. એવું નથી કોંગ્રેસવાળા કોન્ટ્રાક્ટ નહોતા રાખતા. બરાબર. માટી કામથી માંડીને બધા રાખતા. હું બહુ ખુલ્લું કહું છું. બરાબર. બરાબર. હા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ આમાં નહીં પડવું જોઈએ એ હું પોતે માનું છું. કારણ કે કાર્યકર્તાની ઘણીવાર એવું થાય કે તમે નાના કાર્યકર્તાને કહો છો ને તમે મોટાને નથી કહેતા. એ નાનો કાર્યકર્તા અમને ફરિયાદ કરતો હોય, તમે લોકો એ અમને કહો છો. બરાબર. એ સ્વાભાવિક છે, આ ન હોવું જોઈએ, એ પ્રિન્સિપલ છે. પણ મેં મારી વાતની શરૂઆતમાં કીધું કે નૈતિક મૂલ્યોનું જે અધઃપતન થયું છે, જેને આપણે કહીએ સોશિયલ વેલ્યુઝ એન્ડ મોરલ ઓફ સોસાયટી, સમાજમાં નૈતિક મૂલ્યોનું એટલું અધઃપતન થઈ ગયું છે, ડિટોરિએટિંગ. હવે એવી સ્થિતિમાં તમે માણસ ચૂંટાયેલો પ્રતિનિધિ લાવશો તો આ સોસાયટીમાંથી લાવવાના, બરાબર છે, કંઈ આકાશમાંથી તો લાવવાના નથી. એટલે આ વસ્તુ રહેવાની છે. પણ એ જેટલું ન થાય એનો પાર્ટી તરીકે અમે આગ્રહ રાખીએ તો એમાં ખોટું શું છે? બેન આગ્રહ રાખે કે આપણા લોકોએ આમાં ન પડવું જોઈએ તો એમાં ખોટું શું છે? સાચું છે, નહીં કરવું જોઈએ. પાટીદાર આંદોલન અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે. છેલ્લા 4-5 મહિનાથી તો મોટા ભાગે મથાળાઓમાં પાટીદાર આંદોલન ને હાર્દિક પટેલ જેલમાં છે. સરકારની જે દિશા છે પાટીદાર આંદોલનને લઈને, એ બાબત અંગે આપનું શું કહેવું છે? એ તો સરકાર અને પાર્ટી બધા એક જ છે, એમાં કંઈ અલગ નથી અમે કોઈ.
તો પાટીદાર આંદોલન જે ચાલી રહ્યું છે એના વિશે શું આપનું મંતવ્ય છે? એના વિશે મારે અત્યારે મંતવ્ય આપવાનું કંઈ જરૂર પણ એટલા માટે નથી કે મારો આપ કંઈ પાટીદાર સબ્જેક્ટ આગેવાન નથી. છો, પાટીદાર આપ subject આગેવાન પાટીદાર નાગરિક છો, ને ગુજરાતના નાગરિક છો. નહીં, એ વિષય માટેના જવાબ આપવા માટે હું સક્ષમ નથી. ગોરધનભાઈ ના, એટલે વાત આપણે એક સામાન્ય નાગરિક તરીકે પણ કરીએ તો અગાઉ પણ છે જ્યારે પાટીદાર આંદોલન ચાલુ થયું ને તો ભારતીય જનતા પક્ષના નેતાઓને કોઈને પૂછે ને તો બધા ચૂપ થઈ જતા હતા અને એ વસ્તુ આગળ જતા જતા એવી વકરી કે ત્યાર પછી એને નાથવા માટે 4 ગણા જોરથી બધા મેદાનમાં આવ્યા. બે રીતે નુકસાન થયું. આ વસ્તુની ભૂલનો સ્વીકાર પણ જાહેરમાં પણ કરવામાં આવ્યો કે અગાઉની જે ભેદી મૌન હતું એ પણ નુકસાનકારક હતું અને પછીની વધુ પડતી સક્રિયતા હતી એ પણ નુકસાનકારક છે. તમારા જેવા નિર્ભીક નેતા, તમારા જેવા જે પાટીદાર આગેવાન કે જે પાટીદારોમાં એક વગ ધરાવે છે અને તમારી એમાં સક્રિયતા પણ છે, એની આપણે આગળ ચર્ચા કરીએ, તો એ આ પાટીદારનું આંદોલન વિશે અત્યારે ન કહે તો એને મારે નિર્ભીકતામાં કેમ ખપાવવું? હું તમારો એક નિખાલસ અભિપ્રાય જોતો. ના ના, આપણી ખપાવને છોડો. હું તમને એમ કહું, એક પાટીદાર આંદોલન એટલે હવે ચૂંટણી બી નથી નજીકમાં, પણ પાટીદારનું આંદોલનનું જે છે એમાં આપનો વ્યક્તિગત અભિપ્રાય તો હોઈ શકે ને? વ્યક્તિગત અભિપ્રાય ઘણીવાર મેં કહ્યું ને, મારો વ્યક્તિગત અભિપ્રાયને હમણાં હું રાખીશ અંદર જ. કારણ કે કેટલીક વસ્તુ એવી છે કે જે મને નુકસાન કરે એનો મને બહુ વાંધો નથી હોતો, પણ આમ જનતાને નુકસાન કરે એનો મને લાખ ગણો પણ આ વાંધો તો છે. અત્યારે ચિંતા ન કહેવાય? આપની ભારતીય જનતા પક્ષના નેતા છો, હા છીએ, એમાં તો કંઈ સવાલ નથી. પાટીદાર તરીકે તમે નહીં કહો, કિસાન સંઘના તમે મહામંત્રી છો, તો એમાં ગુજરાતનો કિસાન વર્ગ કેટલો બધા પાટીદાર વર્ગ ધરાવે છે, જેના ઘરે આ બધા પ્રશ્નો છે, જે આંદોલનોમાં છે, એની વિશેની ચિંતામાં આપ સહભાગી કરાવો. ચિંતા ચોક્કસપણે અમે પણ કરીએ છીએ, સરકાર પણ કરે છે, અને મારાથી થાય એટલો હું વ્યક્તિગત રીતે પ્રયાસ કરીને સમજાવવાનો બધો જ પ્રયાસ કરું છું ને હજી પણ કરીશ. આ કોઈ એવી સમસ્યા નથી કે જેમાંથી બહાર ના આવી શકાય. હું પોતે વિશ્વાસ ધરાવું છું. હાર્દિક પટેલ આપની પાસે શું અપેક્ષા લઈને આવ્યા હતા મળ્યા ત્યારે? મેં એને નહોતા બોલાય. ના, મળ્યા ત્યારે હું એ જ બોલ્યો શબ્દ. આપે બોલાવે મેં નથી કીધું. આપે મળ્યા ત્યારે એ શું અપેક્ષા લઈને આવ્યા હતા? ભાઈ, મને મળ્યા એટલે અમારી પાર્ટીને કાર્યાલય ઉપર માન્ય મુખ્યમંત્રી સહિત બધા બેઠા હતા કે ભાઈ આને કોણ બોલાવે. તો મેં કીધું પૂછી જોઈએ, તમે બધા કહેતા હો તો. ત્યારે એણે કહ્યું કે મારે તો આ હું તમારી વાત નહીં માનું. બરાબર. 25 તારીખ સુધી મેં ઘણા સમજાયા, ન માન્યા તો આપણે એના વધારે શું કરીએ. પછી ત્યાર પછી હું એને મળ્યો નથી. ઓકે. ત્યાર પછી એને કહ્યું ચર્ચા નથી કરી. પણ બધાએ નક્કી કર્યું કે ભાઈ તમારાથી માનશે, તમે આગેવાન છો, તમે બોલાવો. મેં ઘણા સમજાવવાની કોશિશ કરી. મેં ભૂતકાળના ઉદાહરણો પણ ઘણા આપ્યા હતા, નવનિર્માણ આંદોલનના પણ ઉલ્લેખો કરેલા. બરાબર છે. પણ આજે બધા જ લોકો મારું માને છે એવું તો નથી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાછળ પરાજય થયો ભારતીય જનતા પક્ષનો, એક ચિંતક તરીકે આપનું અવલોકન શું છે? શા કારણોને કારણે આ પરાજય થયો? એ તો અમારી મિટિંગમાં બધી ચર્ચા થઈ જ છે ને ઓલરેડી જુદા જુદા મીડિયામાં પણ આવી છે. મારે કંઈ વ્યક્તિગત રીતે કહેવાની આવશ્યકતા નથી. ગોરધનભાઈનો મત એમાં કઈ મારો મત જે પાર્ટીનો મત એ મારો મત હોઈ શકે. પણ આ પરિસ્થિતિને સુધારવા માટે કઈ પ્રયત્નો થઈ શકે ખરા? હા, થઈ શકે, ખૂબ થઈ શકે. અમે જે અત્યારે સરકાર છે ને એની યોજનાઓ ઘણી છે. ઉદાહરણ તરીકે તમને કહું કે જે કંઈ કર્યું છે એ ભાજપે કર્યું હતું રૂરલ એરિયામાં ને એગ્રીકલ્ચરમાં. ચેકડેમ અમે 1,61,000 બનાવ્યા પાકા. પીવાના પાણીના લગભગ 4,500 ગામડાને અમે 700 કિલોમીટરથી લાવીને પાણી આપ્યું. 21,000 તળાવ અમે ઊંડા કર્યા. એમાં હું હતો. ખેડૂતો માટે જે કંઈ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. મૂળ વિષય છે એને પ્રજા સુધી કોણ પહોંચાડે? સરકાર તો ડેમ છે, પણ એની કેનાલ કોણ બને? સરકારી અધિકારીઓના ભરોસે ન છોડાય. પાર્ટીના કાર્યકર્તાએ કહેવું પડે કે આ 24 કલાક વીજળી છે ને એ અમારી છે. તમારા ગામનું પાણીનું મીટર મોટરનું ભરે છે ને સરકાર ભરે છે, પહેલાં નહોતું. આજે 5-25 વીઘાના તમે ઘઉં કરો છો ને શિયાળામાં, એ વોટર લેવલ ઉપર આવ્યું છે ને, અમે ચેકડેમ બનાવ્યા એના છે. આ કહેવું પડે. આજે પણ ભારતીય જનતા પાર્ટીની કૃષિની સબસિડી છે 11,000 કરોડ અમે આપી દીધા ગયા વખતે, વર્ષ પહેલાં. ધોવાણના પૈસામાં 60,000 રૂપિયા હેક્ટરે પહેલી વાર છે કેલેમિટીઝમાં. અને દેશમાં 33%, 50% હોય તો અહીંયા આપણે 33% નુકસાન થયું હોય તોય આપ્યા છે. આ વાત કોણ કરે? આ વાત જો એને કરવામાં આવે, ગામડામાં જઈને ખેડૂતોને કહેવામાં આવે કે આ સરકારે આટલું આપ્યું છે, તમે બતાવો કોંગ્રેસે કેટલું આપ્યું છે, આપણે બંને ત્રાજવામાં તોડી લો. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરી શકે. પણ આ કરવાની જરૂર છે ને એમાં કરવું પડે. અમારે રીગેઇન કરવું જ પડે. રૂરલ ગુજરાત અમારે હાથમાં લેવું જ પડે. અને ફરીથી 2017માં
એ જ તાકાતથી બહાર આવવું પડે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ અહીંયા હતું. નરેન્દ્રભાઈ અહીંથી દિલ્હી ગયા પછી ગુજરાતની જે રાજકીય પરિસ્થિતિ છે એમાં સુધારો થયો છે કે બગાડો થયો છે? રાજકીય પરિસ્થિતિમાં કોઈ બગાડો નથી થયો. વહીવટની પરિસ્થિતિમાં વહીવટી પરિસ્થિતિમાં બગાડ નથી થયો. હું આપને કારણ આપું. જો એવું બધું હોત તો કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા હોત. એવો કોઈ કિસ્સો બહાર નથી આવ્યો. પણ એવા કિસ્સાઓ તો આવે જ છે. અત્યારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ છે. અત્યારે તાલુકાઓમાં સામે જૂથોની અથડામણ વારે ઘડીએ થવા માંડે છે. આ શિક્ષણ બોર્ડનું દાખલા કહે છે. તમે નાની મોટી ઘટના પર જુઓ તો આવા છબરડાઓ બનતી જ હતી. ના છબરડાઓ, પછી માનો ને લો એન્ડ ઓર્ડર, પછી ગેંગ પહેલા જેવી સક્રિય થાય છે. ગૌમાંસના અને દારૂબંધીના કિસ્સાઓ પહેલા હતા. ના, આંકડાઓ બોલે છે ને તમે અખબારોના મથાળાઓ જોઈ જાઓ. એટલે અત્યારના જે ગ્રીપ હતી પહેલા, એ ગ્રીપ અત્યારે જોવા નથી મળતી ને એના કારણે તમે વ્યક્તિગત એક પણ હું પણ જવા નથી ઈચ્છતો, પણ જે કુલ મળીને પરિસ્થિતિ હતી શાસનની ધાકની, કાર્યદક્ષતાની વાત, તમે પરિશ્રમની વાત નહીં કરો, પરિશ્રમ કરતા હશે બેન, પણ જ્યારે પરિણામલક્ષી શાસનની વાત છે તો એમાં યથાવત છે, સુધારો રહ્યો છે કે બગાડો થયો છે? હું એટલું કહી શકું કે એમાં બગાડો તો નથી જ થયો, ઓકે, બાય એન્ડ લાર્જ. પણ જ્યારે કોઈ માણસ એકદમ ઊંચાઈવાળાની ગેરહાજરી લાગે ત્યારે એક સાયકોલોજીકલ ફિલિંગ લોકોમાં હોઈ શકે. બાકી એમાં બીજો કોઈ ફરક નથી પડ્યો. જે ગતિથી ચાલતું હતું એ ગતિથી ચાલે છે. અને હજુ અમારે રીગેન કરવું પડશે એમ હું પોતે માનું છું. રૂરલ ગુજરાતમાં અમારે અમારી ખામીઓને દૂર કરવી જ પડશે. બરાબર. કરેલા કામ લોકો સુધી પહોંચાડવા જ પડશે. નહીં તો અમારા માટે મુશ્કેલી છે જ, અમે સ્વીકારીએ છીએ. તમારા હિન્દુત્વની જે પરિભાષા છે, વ્યાખ્યા શું કરો છો એની આપ? હિન્દુત્વને હું બહુ વ્યાપક સંક્ષેપમાં લઉં તો એને જીવનશૈલીથી વધારે કંઈ હું લઈ શકું નહીં. કારણ કે આપણા દેશમાં હું તો 5000 10,000 વર્ષ પહેલાંની પણ વાત કરું ને આજે પણ કરું. બરાબર. હિન્દુ જીવન વ્યવસ્થા એવી છે કે એને બધાને સમાવ્યા છે. તુર્કો આવ્યા, મોગલો આવ્યા, યુનાન આવ્યા, જે કંઈ આવ્યા, બધાને એવડું મોટું વિશાળ એ ફલક છે. એને કોઈ નાની વ્યાખ્યામાં અથવા તો એને પૂજા પદ્ધતિમાં બાંધી દેવો એવો કોઈ હિન્દુ ધર્મ નથી, એવી હિન્દુ ફિલોસોફી નથી. ઇક્વાલિટી ટુ ઓલ એન્ડ અપીસમેન્ટ ઓફ નન. બરાબર. ન્યાય બધાને, વિશેષતા કોઈને. એટલે એમાં મુસ્લિમ વિરોધને સ્થાન નથી. મુસ્લિમ વિરોધને સ્થાન એટલા માટે નથી કે સર્વ સુખીને સંતુ સર્વે સંતુ નિરામયા જે વાક્ય કહેનારો વર્ગ હોય એને માટે તો કોઈના માટે અવરોધ ના હોય તો શકે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ લોકોનું સંકુચિત હિન્દુત્વ છે એવા આક્ષેપોને આપણે હજી સુધી ખારીજ કેમ નથી કરી શક્યા? જુઓ, જે પ્રકારની સંસ્કૃતિ અહીંયા થઈ, આ એક સિંધુ નદીના કિનારાનું એક કલ્ચર, મોહમ્મદ સાહેબનું આવવાનું, ત્યાર પછી ઇસ્લામનું આવવું, એ બધી વાત ચોક્કસપણે છે. પણ આજે ક્રિયાની પ્રતિક્રિયાઓ હોય છે. હું માનું છું કે મહાત્મા ગાંધી પણ છેલ્લે જે રામ બોલ્યા તો એનો અર્થ એવો ના થાય કે સંકુચિત હતા. બરાબર. એ જીવ્યા એ રીતે. બરાબર. એમ કદાચ વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ પરિવારની બાકીની સંસ્થાઓના એક એંગલથી જોવા કરતાં એ લોકો શું કરે છે. ધારો કે વિશ્વ હિન્દુ પરિષદ એનું એક એંગલ છે કે ફેનાટિક છે એમ ઘણા લોકો કહે, પણ એનું બીજું એંગલ છે જે 1.5 લાખ આદિવાસી એરિયાના નાના નાના એકલવ્ય વિદ્યાલયો ચલાવે છે. ત્યાં એ ખ્રિસ્તી છે કે કોણ છે નથી પૂછતા. આવું બીજો એંગલ પણ છે. એટલે આને હિન્દુત્વ ક્યારેય સંકુચિત હોઈ શકે અને સંકુચિતતા હોય તો હિન્દુત્વ નથી. ભારતીય જનતા પક્ષ તકવાદી છે એવા પણ જાહેર આક્ષેપો થાય છે. આપણે આક્ષેપ સામે નજર ન કરીએ તો હું એક કામને પૂછું, જેમ અયોધ્યામાં રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદે આટલી મોટી ચળવળ ચલાવી, અત્યારે કેન્દ્રમાં પણ સરકાર ભારતીય જનતા પક્ષની છે, ગુજરાતમાં પણ છે. આવો જ મુદ્દો અત્યારે છતાંય મ્યાન છે, તો એની પાછળનું રાજકીય કારણ શું હોય છે? શું મજબૂરી છે? એટલે સરકાર ન કરે એ સમજાય એવી વાત છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ જેવા તમારા જેવા કમિટેડ લોકો એ વિષયને મ્યાન કરે એની પાછળ શું ગણતરી છે? જો કે દેશમાં બધાની ગણતરી શું છે એ તો મને ખબર નહીં, પણ મારી સમજ છે કે પ્રાયોરિટી દેશમાં નક્કી કરી હશે. અત્યારે એનડીએની કંઈ 21 પક્ષોની સરકાર નથી, અમારી બહુમતી છે જ. એટલે મજબૂરી નથી. મજબૂરી નથી, પરંતુ કોર્ટના કાયદાને માનવું કે કેમ એક વિષય. જ્યારે સરકાર તમે ચલાવો તો સરકાર બધાની છે. તમે ઇલેક્ટેડ થયા 282 ફેવર તો ઘણું બધું લગભગ નહીં, 282 ચૂંટાઈને આવ્યા એટલે અમે અમારા પૂરતા સીમિત નથી, અમે આખા દેશના છીએ. એટલે કોર્ટના આધારે નિર્ણય થાય એવો પણ પાર્ટીનો વિચાર હોય.
અને થાય એ અંદરની ભાવના પણ હોય. એવું નહીં કે આ લટક દૂરે ના, એ બરાબર. થાય એ અંદરની ભાવના પણ હોય, પણ એ કોઈ પણ ડિસ્ટર્બન્સ થયા વગર થાય. અને દેશના બધા લોકો ઇન્ક્લુડિંગ માઇનોરિટીઝ પણ એમ કે ના થવું જોઈએ, કારણ કે છેવટે આ બધા માનબિંદુઓ છે. હું એક બહુ નાનકડો દાખલો દઉં. અમદાવાદનું નામ કર્ણાવતી. હવે એ વસ્તુ માટે આપને યાદ હશે કે કેટલું આપણે એની બાબતમાં આગળ ઝંડો લઈને નીકળેલા. અમદાવાદની બદલે કર્ણાવતી થાય એ શરૂઆત અહીંયાથી થઈ. અત્યારે તો દરેક જગ્યાએ જેટલા સ્તર છે ત્યાં બધે જ ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરે છે. નથી ત્યાં એમાં કોઈ કાયદો નડતો નથી, ક્યાંય કોઈ માઇનોરિટીને દુઃખ થતું. તો એ કર્ણાવતીના નામ નહીં તે અત્યારના ભંડકિયામાં મૂકી દેવામાં આવ્યું છે. તમને એવું લાગે છે કે હવે અત્યારે કર્ણાવતી નામ કરી નાખવું જોઈએ? મારી તો ઈચ્છા પણ હોય, પણ નહીં ના, તો આપણું ઇનિશિયેટિવ હોય. નહીં થવા પાછળના કારણો પણ હોય. તો હું સૈદ્ધાંતિક વાત કરી આપને એવું લાગે છે કે એ વાત અત્યારે થવી જોઈએ, એવું લાગે છે આપને? વાત થવાથી ન થાય. કેટલોક નિર્ણયો એવા હોય છે કે જે નિર્ણયો કરવાની પાછળ કોઈને ફીલ ના થવું જોઈએ કે વી હેવ બીન નેગ્લેક્ટેડ. આજે તો કર્ણાવતી નામની તરફ કોઈનો વિરોધ જ નથી. કોઈ વિરોધ નહીં હોય તો પણ એની પાછળ ચોક્કસ કંઈક એવું કારણ હશે જે નહીં કરતા હોય. કારણ કે અમે લોકો જ કર્ણાવતીની રજૂઆત કરનારા જ અમે છીએ. ગોરધનભાઈ ઝડપિયા, હું માત્ર તમારી વાત કરું છું કે ઇનિશિયેટિવની જ વાત છે. થવાનું તો ત્યારે ચોક્કસપણે અમે રજૂઆત કરીશ. એ હું તો initiative મારા તમારી જે લેવલે કરવાની હશે હું કરીશ, પણ સરકારના જે કંઈ મુશ્કેલીઓ હશે એ મને ખબર નથી, જરૂર કઈ. ગોરધનભાઈ, આપે હમણાં એક બહુ સહજ ભાવે માઇગ્રેશન શબ્દ વાપર્યો હતો. એમાંથી મને એક વિચાર આવે છે. આપણે ત્યાં શહેરી વિકાસ, વૈભવ એ ખૂબ થતો જાય છે. આજે માઇગ્રેશન ગામડાઓમાંથી અહીંયા આવે છે. ગામડાઓ ભાંગતા જાય છે. 6 દાયકાઓનો ઇતિહાસ જોઈએ તો અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધતી જાય છે. ચોક્કસ વધી છે. આપણે વિકાસની દોટ એવી મૂકી છે કે એની દિશા કઈ છે કોઈને ખબર નથી. આ જે બાબત આપણે હમણાં માઇગ્રેશનની વાત કરી અથવા એ ચિંતા, તો આ પરિસ્થિતિને આપ કઈ નજરે જુઓ છો? હું એક રાજકીય વ્યક્તિ તરીકે નહીં, પણ એક ગોરધન ઝડપિયાનું એક નાગરિક તરીકેનું આમાં શું ચિંતન છે એ જાણવા માંગુ છું. જાહેર જીવનના એક વ્યક્તિ તરીકે કે નાગરિક તરીકે પણ વિચાર કરીએ તો દેશના આવતા 50 વર્ષની ચિંતા થવી જોઈએ, રાજનીતિજ્ઞો તો થવી બરાબર જોઈએ. છે. મેં આખા દેશનો જે મારી પાસે અભ્યાસ છે કે આપણી પાસે અત્યારે 125 કરોડની પ્રજા છે અને 34 કરોડ હેક્ટર કલ્ટિવેટેડ ભૂમિ છે. એમાં સિંચાઈ તો માત્ર 35%માં જ છે, બાકી વરસાદી છે. આજે પણ આપણે 40 લાખ ટન ખાદ્ય તેલ ઇમ્પોર્ટ કરવું પડે છે અને કઠોળ 20 લાખ ટન આપણે દર વર્ષે બહારથી લાવીએ છીએ. આ દેશ કૃષિ પ્રધાન થયું છે. એવું કે ખેડૂતોની ઇનપુટ કોસ્ટ, ફર્ટિલાઇઝર, કેમિકલ, એક જમાનો હતો કે આપણને અનાજની જરૂર પડી ચાઇના, પાકિસ્તાનની ફર્સ્ટ વોર પછી, અને આપણે ઘઉં લાવ્યા બહારથી, એટલે આપણે કેમિકલ ફર્ટિલાઇઝરના કારખાના લાવ્યા. એણે શું કર્યું? શરૂઆતના 35 વર્ષ આપણને ઉત્પાદન વધારી આપ્યું, એટલે આપણે અનાજ ઉત્પાદનમાં સસ્ટેન થઈ ગયા, પણ આપણી જમીન ફળદ્રુપતા 0 થઈ ગઈ. એને કારણે વધારે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવાથી ખેડૂતોની ઇનપુટ કોસ્ટ વધી અને આવક ઘટી, એટલે ખેડૂતોના જમીનના ટુકડા થતા ગયા. આજે એક માણસ પાસે 10 એકર હતી અને 1 એકર થઈ ગઈ, એટલે એને ફરજિયાત શહેરમાં ભાગવું પડ્યું. આપણે એવું ન કરી શક્યા જે કરવું જોઈતું હતું. ઉદ્યોગો હાથને કામ આપે એની ભારતને જરૂર હતી, હાથમાંથી કામ છીનવી લે એની જરૂર નહોતી. ચાહત સે સ્વદેશી, મજબૂરી મેં વિદેશી. આપણી ઈચ્છાથી, ચાહતથી સ્વદેશી. આજે તમે વેલ્યુ એડિશન ખેડૂતોની કરવી હોય ટમેટાની, બટેટાની પ્રોડક્ટમાં, તો એમાં કોઈ ટેકનોલોજી વિદેશથી લાવવાની જરૂર નથી, કોઈ ડિહાઇડ્રેશન કરવું હોય જરૂર નથી. આ બધા પ્લાન્ટ ગામડામાં હોવા જોઈએ અને રૂરલ યુવાનોને નોકરી મળી જાય. એટલે તમારું કહેવાનું મતલબ છે કે એ લોકોને અહીંયા આવવું પડે, પેલા ઉદ્યોગોનો વિકાસ ગામડાઓમાં જ થવો જ્યાં જોઈએ. રો મટીરિયલ થાય છે, કપાસ ગામડામાં થાય છે, મકાઈ ગામડામાં થાય છે, ત્યાં ઉદ્યોગો એટલું જ નહીં, છેલ્લી પ્રોડક્ટ ખેડૂત પોતે વેચે ત્યાં સુધીનો ભાગીદાર હોય તો જ આ દેશની ખેતી ટકે. તો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની આપણી આખી દિશા જ ઊંધી દિશા નીકળી એવું થયું. ખોટી થઈ. આઝાદી પછી આપણી દિશા પંડિત નહેરુના સમયથી આપણે વૈશ્વિકરણ તરફ, પહેલાં તો સમાજવાદ ન ચાલ્યો એટલે આપણે અમેરિકન સિસ્ટમ મૂડીવાદ તરફ ગયા. આપણે એકેવાદ ન પચાવી શક્યા. આપણા ઉદ્યોગો થવા જોઈએ, ઉદ્યોગો વગર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય નહીં. એટલે તમારું પણ ઉદ્યોગો કેવા? તસવીર એવી છે, ઉદ્યોગો કેવા જોઈએ? પ્રકૃતિ પોષક જોઈએ. આ તમે રૂરલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગો કરો એ બધા પ્રકૃતિ પોષક છે. અને એ બરાબર. તમારે ભારતની પ્રકૃતિ જોતા તમારા શબ્દોની અંદરથી જે હું અર્થ કાઢું છું એની વાત કરું છું, જેમાં સમાજવાદમાં આપણે નિષ્ફળ ગયા અને હવે મૂડીવાદમાં આપણે નિષ્ફળ જઈ રહ્યા છે. ના,
તો સાચી દિશા શું? સાચી દિશા ચિંતન તરીકે મહાત્મા ગાંધીજીનો ગ્રામ સ્વરાજ એક, પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો અંત્યોદય અને એનો ઉદ્ધાર અને એનું જે આખું એકાત્મ માનવ દર્શન છે એના તરફ પણ ગોરધનભાઈ, આ બધી વાતો ઘણીવાર આદર્શોમાં સારી લાગે છે, પ્રેક્ટિકલી શક્ય છે. વાયબલ કેવી રીતના છે? પ્રેક્ટિકલી શક્ય છે. હું આપને કહું કે આપણે જે બજેટ વાપરીએ છીએ સ્ટેટ અને સેન્ટરમાં, એક વખત એક દસકા માટે આપણે વિચારી લઈએ કે આ રૂરલ માઇગ્રેશન અટકાવવું છે, તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીને આપી શકીએ છીએ, ટેક્સના હોલિડે આપી શકીએ છીએ, સ્પેશિયલ પરમિશન આપી શકીએ છીએ. તો એટલો જ સમય એમાંથી થોડું કાઢીને આપણે ગામડા તરફ જો લઈ જઈશું તો આપણા દેશમાં 11 મહિના સૂર્યપ્રકાશ છે, 3 સિઝન છે. આપણે એને વેલ્યુ એડિશન તરફ લઈ જઈશું તો આપણે દુનિયાના બજારમાં ગ્લોબલ વિશ્વમાં હિન્દુસ્તાનનું એગ્રો ફૂડ એગ્રો પ્રોડક્ટ મૂકી શકીશું. પણ એ વાત તમારી સાચી છે અને ગળે ઉતરે એવી છે. પણ એમ છતાં અત્યારે જમીન ફાળવણીમાં અત્યારે તે જે પ્રોબ્લેમ નવા મલ્ટીનેશનલ્સને આવવું છે તો જમીન નથી ને જમીનના કાયદાઓ બનાવે, એમાં ત્યાં ખેડૂતોનો વિરોધ થાય છે, કોંગ્રેસે વિરોધ કર્યો. એટલે ગામડાઓમાં જમીન જોવે, કારખાનાઓ નાખવા માટે મોટા ઉદ્યોગ વિશાળ, એનાય પ્રોબ્લેમ છે. અરે સાહેબ, આપણી પાસે ડેઝર્ટ વણ વપરાયેલી લેન્ડ એટલી ગુજરાતમાં 194 લાખ હેક્ટર લેન્ડ છે. પણ જ્યાં હશે 100 લાખ ત્યાં હેક્ટર વસ્તીને છે. આપણે દરેક ગામડાનું ઉત્થાન કરવું હોય તો આ વર્કેબિલિટી કેવી નહીં, રીતના? જમીન છે જ જે નોન પ્રોડક્ટિવ છે. એવું ચોક્કસ છે કે નાના નાના ઉદ્યોગો જે તે ગામને ધ્યાનમાં રાખીને કરાય. નાના મોટા પણ થાય. મોટા નાના ઉદ્યોગો રૂરલ બેઝ. આજે કોટનનું પ્રોડક્શનમાં આપણે કેટલી લાખ ગાંસડી છીએ ખબર? 120 લાખ ગાંસડી પહોંચી ગયા, જે આપણે 10 વર્ષ પહેલા 22 લાખ ગાંસડી હતી. તો અત્યારની આપણી વિકાસની દિશા ઊંધી છે. વિકાસની દિશા છે, પણ વિકાસની દિશામાં એક ડાયવર્ઝન કરવાની જરૂર છે. ડાયવર્ઝન એ તરફ કરવું પડશે જો આપણે ગુજરાત કે દેશના રૂરલ માસને નહીં ત્યાં કામ આપી શકીએ અથવા એના સસ્ટેનેબલ નહીં બનાવીએ તો એ શહેરોમાં દોજક સર્જે, ઝૂંપડપટ્ટીઓની વણઝાર થશે. હું આપણા રાજનૈતિક તરીકે નથી વિચારતો. આજે દેશનો વિચાર કરવો પડે તો હિન્દુસ્તાનના ટોટલ ખેડૂતોની આવક લઘુત્તમ વેતન દરે -8% છે. એને જો લઘુત્તમ વેતન આપવામાં આવે ને, જે સરકારે નક્કી કર્યું છે 165 રૂપિયા, તો એને 8% માઇનસમાં છે ખેતી. તો અત્યારે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કિસાન મોરચાના આપ મહામંત્રી છો, ત્યારે આપની પ્રાથમિકતાઓ શું છે? અમારી પ્રાથમિકતા એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો જે બજેટ બનાવે છે, ઉદાહરણ તરીકે કેન્દ્રમાં હમણાં અમે 50,000 કરોડ રૂપિયાનું માનનીય નરેન્દ્રભાઈએ ઇરિગેશનનું બજેટ આપ્યું. તો અમારો પ્રયાસ એ છે કે ખેતીને મોડર્નાઇઝ કરો, વેલ્યુ એડિશન કરો, પર હેક્ટર પ્રોડક્શન વધારો અને ઇનપુટ કોસ્ટ કેમ ઘટે. લોન માફી કરવી ખેડૂતોની 1 લાખ કરોડની કરી દીધી, એનાથી એ રેમેડી નથી. ખેડૂત દેવાદાર કેમ ન થાય અને એ ધંધો સસ્ટેનેબલ અને પ્રોફિટેબલ કેમ થાય, એના અમે કેન્દ્ર સરકાર પણ પ્રયત્ન કરે છે, અમે પણ રાજ્ય સરકારમાં આ પ્રયત્ન કરીએ છીએ કે ખેડૂતો અને ખેડૂતો સાથે નભતી મોટી પ્રજા, આજે એની સાથે અનેક વર્ગો નભે છે, ખેત મજૂર, ગામમાં રહેતા બધા. પહેલાં તો બાર્ટર સિસ્ટમ હતી. તમે ખેડૂતોની નાની નાની સમસ્યાઓ પણ હોય છે, આપ એમાં કઈ રીતે રોલ પ્લે કરી શકો ખ્યાલ નથી. પણ માની લો કે રોજડા કે જેનો એ સમસ્યા ઉકેલ જ નથી. હમણાં પણ અમે જુનાગઢની અંદર એક પ્રયત્ન કર્યો હતો, તો ત્યાં બધા કેટલાય ખેડૂતો આવીને એ સમસ્યાની વાત કરી, એમણે મંત્રીઓને પણ એ વાત કરી અને એમ કે એ ખેતરના ઊભા પાકો ખાઈ જાય છે, એને મારી નથી શકાતા, ભગાડી નથી શકાતા. આ પ્રકારનો આ જે પ્રશ્ન છે એ કઈ રીતે ઉકેલી શકે? એનો અમે સબસિડીનો એક પ્રયોગ કર્યો છે. જંગલના બોર્ડર એરિયામાં રાજ્ય સરકારે 50% ફેન્સિંગ માટેની સબસિડી રાજ્ય સરકાર આપે, પણ આનો વ્યાપ વધારવો જોઈએ. અને આને ચેકડેમની યોજના જેમ 80-20 જ્યાં સુધી નહીં કરીએ અને આખા એરિયાને કોર્ડન ન કરીએ ત્યાં સુધી આ સમસ્યા રહેવાની. લગભગ ઉંદરડા, ભૂંડ અને રોજ દેશની ખેતીના 10% બરબાદ કરે છે. આ આપણા ગુજરાત એકલાનો પ્રશ્ન નથી. ઓકે, આ જે વાઇલ્ડ એનિમલ્સ અને બાકીના બધા જે નુકસાન, ડાયરેક્ટ નુકસાન છે, એટલે ખેડૂતોનું નુકસાન એ રોકી શકાય. એના માટેના ફેન્સિંગની સબસિડી આપવી પડે અથવા ચારે બાજુ ખાઈઓ કરવા સરકારે મદદ કરવી પડે. એમાં રાજ્ય સરકારના અત્યારે 50% રાજ્ય સરકાર ફેન્સિંગનું આપે છે, પણ એ હજી વધારવું પડશે, કારણ કે એમાં બહુ મર્યાદિત લોકોને મળે છે, બધાને નથી મળતું અને આ પ્રશ્ન સળગતો છે. ઓકે, એવા ઘણા પ્રશ્નો છે. તમારી ઇમ્પોર્ટ કોસ્ટ ઘટી જાય. હું તો કહું છું ઓર્ગેનિક ફાર્મિંગ તરફ અમે લઈ જઈ રહ્યા છીએ. આ વર્ષે 10 કરોડ એના સેલ્સ પ્રમોશન માટે અમે આપ્યા છે રાજ્ય સરકારે, કે જેટલું ઓર્ગેનિક પ્રોડક્શન વધશે એટલી દુનિયા દેશમાં બીમારી ઘટશે. આજે બીમારી જે જટિલ બીમારીઓનો જે ઉદ્ભવ સ્થાન છે
એ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ છે. આજે હું મારી ખેતીમાં મારી ગાય છે એનાથી હું મારું દેશી ખાતર નાખું છું. આ મારો અમે પ્રયોગ કરીએ છીએ. જો તમે આ રીતે નહીં લઈ જાઓ તો તમે ધીરે ધીરે આખી માનવ જાતનો નાશ કરવાના છીએ આપણે. હવે આગળની તમારી રાજકીય સફર કેવી રહેશે, કેવી છે વ્યૂહરચના? રાજકીય યાત્રા તો કોઈની ક્યારેય નક્કી નથી થઈ. ખબર નથી હોતી કોઈને ને સીધી ખુરશી પણ આવી જાય છે અને ઘણા ખુરશીની પાછળ લટકીને પણ રહી જાય છે. તમને લટકી રહેવાનો તમે એક તો મને આસ્વાદ મને માણ્યો કોઈ છે. અફસોસ નથી. મને કોઈ અફસોસ નથી, બરાબર. કારણ કે હું એની પાછળ ભાગ્યો નથી. બરાબર છે. હા, પણ એક વસ્તુ નક્કી છે કે મારામાં પડેલી શક્તિ કુદરતે મને જે આપી છે રાઈટ. એ રાજકારણના પ્લેટફોર્મથી પણ હું એનો ઉપયોગ કરીશ, સામાજિક પ્લેટફોર્મથી પણ ઉપયોગ કરીશ અને મારી પોતાની નૈતિક તાકાતથી પણ ઉપયોગ કરીશ. પણ આ શક્તિ પડી નહીં રહેવા દઉં. એટલે અત્યારે એટલું મને ચોક્કસ- ખબર છે. ચોક્કસ ધ્યેય ખરો કે હવે હું આવનારા વર્ષો નહીં, આ મારે દિશામાં ક્યાં પહોંચવું છે કામ કરીશ. હા, મારું મેઇન કામ છે, મને જ્યારે પણ મોકો મળશે હું આ ભાંગતા ગામડા બચાવવાનો જો 2-5 વર્ષે મને મળી જાય અને 5 ગામે ભાંગતા રોકી શકો તો મારી જિંદગીનું સૌથી મોટું કામ છે. ગુરુદેવભાઈ, એક પ્રશ્ન છે. આપે એવી વાતો સરસ કરી ચાતુર્યપૂર્વક કે જેમાં તમે રાજકીય ગણતરીઓ પણ કરી, તમે એક સભાનતાપૂર્વક તમારા સ્વભાવની વિરુદ્ધ નિર્ભીક કહેવાય પણ રણનીતિક વાતો કરી. પણ મારે ફરી આપના જેવા એક સમાજને કટિબદ્ધ સૈનિકને મારે પૂછવું છે. પાટીદાર આંદોલન જે ચાલી રહ્યું છે અને આપના હજારો લાખો પાટીદારો જેને અન્યાય થઈ રહ્યો છે, તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ નથી મળી રહ્યો, એના માટે અનામતની માંગણી કરી રહ્યા છે, એ લોકો તમારી સામે આવીને ઊભા રહે, તમારી પાસેથી એની કંઈક અપેક્ષા હોય તો તમે એને શું માર્ગદર્શન આપો? પહેલાં તો મેં જે વાત કરી છે ને એ દિલથી જ કરી છે, અગાઉ પણ અત્યારે દિલથી કહું છું. આનો ઉકેલ કરવાનું સરકારે પેકેજ આપ્યું જ છે અને આ બધા પ્રશ્નો છે ને એ હલ થઈ શકે એવા છે. હૃદયથી હૃદય મળી જશે, વિષય પતી જશે. પણ અનામત એને મળવી જોઈએ કે નહીં? વિષય બંધારણી છે, એમાં હું કંઈ ન્યાય નથી આપી શકતો કારણ કે હું જજ નથી. હું એટલું ચોક્કસ કહી શકું કે જેને પણ મનદુખ થયું હશે એના રસ્તા છે અને એના રસ્તા નીકળ્યા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં નીકળશે. અને મને એવું સદભાગ્ય પ્રાપ્ત થાય કે કોઈને અસંતોષ ના થાય, બધાને એમ થાય કે આ ગુજરાત મારું છે. દલિતને પણ થાય, બ્રાહ્મણને પણ થાય અને પટેલને પણ થાય. અને છેલ્લો સવાલ, પોલીસ દમન જે રીતે થયું ને એમાં પટેલ સમાજ ખૂબ દુઃખી છે, એમની વેદનામાં આપ સહભાગી ખરા કે નહીં? વેદનામાં તો પટેલની હોય કે કોઈની બી હોય, કોઈનું પણ અપમાન થાય તો એની પડખે ઊભો રહેવા ગોરધન ઝડપિયા છે જ. એ દલિતનું થાય તો પણ સવાલ અપમાનનો નથી, એક ઘટના છે. નહીં, અપમાન નહીં, પોલીસ દમન જે થયું એની દમન વેદના. થયું છે એ ચોક્કસપણે થયું હશે તો એના ઉકેલ પણ છે. એમાં ફિલિંગ મારી આજે પણ હોય અને આવતીકાલે પણ હોય. કોઈ એક સમાજ માટે નથી. અમે જ્યારે જાહેર જીવનમાં આવીએ છીએ ને ત્યારે જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા અને સંપ્રદાયને ઘરે મૂકીને આવીએ છીએ. પરંતુ કોઈને દુઃખ થયું હોય એ દુઃખ અમારું છે. આજે દલિત સમાજને કોઈ આતંક થાય, કોઈ ગામમાંથી કાઢી મૂકે તો એ પીડા ના થાય. બરાબર. મારો ક્યાં જન્મ થવો એ મારા હાથમાં નથી. કાલ મારો જન્મ દલિત સમાજમાં પણ થાય અને મારા પડછાયાથી કોઈ 10 ફૂટ દૂર ભાગે, એમાં મારી જાતને હું મૂકું ને તો જ હું સાચો સમાજશાસ્ત્રી, બાકી નહીં. ખૂબ સરસ. ગોરધનભાઈ, આપની સાથે ઓફ ધ રેકોર્ડમાં આવીને વાતચીત કરવાની અમને ખૂબ ખૂબ આનંદ થયો. અમારી પણ આપના જે મનોરથો છે એમાં અમારી શુભકામનાઓ છે. અહીંયા આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. નહીં, ધન્યવાદ. આપનો પણ ખૂબ આભાર. ગોરધનભાઈ ઝડપિયા સાથે આપણે ઓફ ધ રેકોર્ડ વાતચીત કરી. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો.